presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. અત્યાર સુધી દરેક પ્રશ્નોના જવાબ મળ્યા છે, પણ એ જવાબ નથી મળ્યો કે વરસાદ આવે કે તરત જ ભજીયાની યાદ કેમ આવે, કેમ વધારે પડતા ભજીયા ખવાય છે ગુજરાતમાં. આનો જવાબ હજુ સુધી તો મળ્યો નથી. કહેવાય કે ચણાનો લોટ એટલે ગરમા ગરમ તાવડામાં હોય એટલે એટલા માટે તો આપણી પાસે ગાંઠિયા અને ફાફડા પણ છે, સેવ પણ છે. તો ભજીયા જ કેમ ખવાય છે? કદાચ એટલા માટે કે ગરમા ગરમ અલગ અલગ ટેસ્ટ સાથે બનાવવામાં વાર ઓછી લાગે છે. જેટલી વાર વરસાદ પડે એટલી વારમાં તો ગરમા ગરમ ચા અને ભજીયા થઈ પણ જાય છે. કદાચ એટલે જ ગુજરાતીઓના મોઢે અને જીભમાં ભજીયાનો સ્વાદ જે છે એ અકબંધ છે અને દરેક વરસાદમાં સરસ મજાના ગરમા ગરમ ભજીયા ખવાય છે. અને અલગ અલગ શહેરના અલગ અલગ જગ્યાના ભજીયા પણ વખણાય છે. તો બિલકુલ તમે સાચું સમજ્યું છે. આજે ભજીયાની રેસિપી બનવાની છે, પણ બંને ભજીયા એક અલગ અલગ સિટીના વખણાતા ભજીયા છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શિલ્પા શાહ, કે જે સૌથી પહેલા બનાવે છે એક સરસ મજાના એવા ભજીયા, દાબડા ભજીયા, અને ત્યાર પછી એ બનાવે છે ટામેટાના ભજીયા. તો કરીએ શોની શરૂઆત. શિલ્પાબેન, આજે તમે જે રેસિપી લઈને આવ્યા છો બંને ભજીયાની છે, અને સૌથી પહેલા તમે બનાવો છો દાબડા ભજીયા. તો આ તમે ક્યાં ખાધેલા હતા અને કેવી રીતે ઘરે તમે ટ્રાય કર્યા? એકચ્યુઅલી દાબડા એટલે ખંભાતની સ્પેશિયલ આઈટમ છે. જનરલી બધે મળે, બધા શું કરે છે લસણની ચટણી ભરીને બનાવે છે. ખરેખર ખંભાતના દાબડામાં એવું નથી હોતું. અચ્છા. એમાં અલગ જ મસાલો હોય છે, જે બીજે એ લોકો પણ રેસીપી નથી કહેતા, પણ હું ખંભાતમાં 35 વર્ષ રહી છું. અચ્છા. અને મેં ત્યાં બહુ ખાધેલા છે, એટલે મેં મારા રીતે બનાવ્યા છે અને સેમ ટેસ્ટમાં બન્યા છે. અરે વાહ. એટલે હું આજે એ જ રેસીપી અહીં બતાડીશ. આ તમે જે સિક્રેટ છે પહેલા જ કહી દીધું કે વચ્ચે લસણની ચટણી નથી હોતી. ખંભાતના દાબડામાં નથી હોતી. દાબડા ખંભાતના જ વખણાય, પણ ખંભાતના દાબડામાં એકલી લસણની ચટણી નથી હોતી. હા, તો ચાલો કરીએ એક સિક્રેટ રેસીપીની શરૂઆત. યસ. હા, આપણે સૌથી પહેલા તો બેટર બનાવી દઈશું. આપણે ઉપર જોઈશે જેને 5 મિનિટ રેસ્ટ આપવાનું છે આપણે, એટલા માટે. તો એક વાડકી જેટલો આપણે બેસન લઈશું અને અંદર 1 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું. અને બેસન પણ જે આપણે લીધેલું છે ફોર્ચ્યુનનું બેસન છે, એટલે 100% ચણા દાળ સાથે બને છે, એટલે 100% ટેસ્ટ પણ મળશે. હવે આપણે એમાં નાખીશું મીઠું સ્વાદ અનુસાર, અને આપણે એનું બેટર બનાવી દઈશું. હવે પાણી નાખીને ચોખાનો લોટ એટલે નાખીએ છીએ આપણે કે ક્રિસ્પી થાય, ક્રિસ્પી ઉપરથી થાય ને તેલ જે બહુ પીવે છે ને ભજીયા એ ના પીવે, એટલા માટે. પાણી હંમેશા આવામાં નાખો, થોડું થોડું ઉમેરવાનું, કારણ કે બહુ પતલું થઈ જાય તો મજા નહીં આવે. જાડું થશે તો આપણે ફરી પાણી ઉમેરી શકીશું. એટલે અને એને સરસ મિક્સ કરી, હજી થોડું જોઈશે આપણે પાણી. દાબડા ભજીયા એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એ 2 બટાકાની સ્લાઇસની વચ્ચે તૈયાર થાય છે, અને વચ્ચેનો જે મસાલો છે, વચ્ચેની જે ચટણી છે, એ ઘણી બધી જગ્યા પર લસણની નાખે છે, વાટીને નાખતા હોય કે મિક્સરની ઓલરેડી આપણે તૈયાર કરી હોય એ લસણની ચટણી એડ કરતા હોય. પણ આજે લસણ એડ નથી કરવાના આપણે, કંઈક બીજી અંદર લસણ આવશે મિક્સ, પણ બીજો મસાલો અલગ હશે, ખાલી લસણ નહીં. ઓકે. હા, ચલો તો એ મસાલો આપણી પાસે. હવે આપણે આને 5-10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે એનું સ્ટફિંગ બનાવી દઈએ દાબડાનું. બરાબર? ઓકે. હવે એના માટે આપણે એક મિક્સરનો બાઉલ લઈશું. હવે આપણે આમાં લસણ 2 કે 3 કળી લેવાનું છે. બરાબર? પછી લઈશું થોડા શેંગદાણા, એ થોડાક જ લઈશું, 1 ચમચી જેટલા જ. આમાં સૌથી વધારે આવશે તલ. ઓકે. જે તલ શેકેલા છે, એટલે એ લગભગ આપણે 4 ચમચી જેવા લઈશું. ઓકે. કે તલનો ટેસ્ટ સરસ આવશે.
એની અંદર નાખીશું 2 લીલા મરચાં, થોડાક જ નાખીશું. પછી આ છે ગરમ મસાલો, ઓકે. જે આપણે 1 ચમચી ભરીને નાખી દઈશું. ને રતલામી સેવ છે. અચ્છા. રતલામી સેવ કાં તો તમે બેસન શેકીને પણ નાખી શકો, કાં તો કોઈ પણ ગાંઠિયા પણ નાખી શકો. ઓકે. બરાબર. આમચૂર પાવડર 1 ચમચી જેટલો આમચૂર પાવડર આવશે. હવે આપણે આને મિક્સરમાં ક્રશ કરી દઈશું, પછી બીજા ઉપર મસાલા ઉમેરીશું. ઓકે. હવે આપણે આ તલને મસાલો વટાઈ ગયો છે. હવે એની અંદર આપણે બીજો મસાલો ઉમેરીશું, જેમ કે મીઠું જોઈશે સ્વાદ અનુસાર 1 અડધી ચમચી જેવું નાખીશું. પછી લાલ મરચું નાખીશું આપણે 1 ચમચી જેવું નાખીશું, કારણ કે થોડા તીખા હોય તો સરસ લાગે. અને આપણે નાખીશું ખાંડ 1 ચમચી જેવી ખાંડ, કારણ કે આમાં મસાલો સહેજ ગળચટ્ટો હોય છે અંદર, એટલે. હવે આપણે આને ફરી મિક્સરમાં ક્રશ કરીને મિક્સ કરી દઈશું, એટલે આપણું સ્ટફિંગ તૈયાર થઈ જશે. ઓકે. આને પેસ્ટ બનાવવાની જરૂર નથી? નહીં, પેસ્ટ નહીં. આપણે આમ થોડોક લોચા પડતો, અને જો તમને બહુ ડ્રાય થાય તો 1 ચમચી તેલ નાખીને પણ એને સહેજ આપણે મુઠ્ઠી પડતું મોણવાળો કેવો હોય એવું બનાવવાનું. હવે આપણો આ માવો સરસ ક્રશ થઈ ગયો છે. હવે એના હાથથી આપણે મસ્ત આપણે મિક્સ કરી દઈએ. ઓકે. એને જો કેવો આવો ગોળા વરે ને આપણે મુઠ્ઠી પડતો મોણ હોય ને એવો થયો જો સરસ છે. સિંગદાણા, તલ અને સેવ પણ નાખેલી છે આપણે. અને સેવ એટલે પણ. થોડોક તો મોણ હશે જ આમાં. હશે જ, યસ. જો આ થઈ ગયો આવો થવો જોઈએ મસાલો. હા. આ મુઠ્ઠી વાળીએ ને તો એની ગોળી વરવી જોઈએ. હા. એટલે આને 2 બટાકાના પિતા વચ્ચે મૂકીશું ને તો એ સરસ એની જોડે રહેશે ચોંટીને. અરે વાહ. એટલા માટે. બરાબર. હવે આ મસ્ત થઈ ગયો છે. આપણે હજી તમે વધારે તીખો કરવો હોય તો આમાં તમે વધારે તીખાશ મરચું તીખું છે કે નાખી શકો છો. આપણે ભજીયા માટે તેલને બાજુમાં ગરમ કરવા મૂકી દઈએ. બરાબર. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ Yes. ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી પણ ફ્રેશ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. યસ. જે રીતે પાક્કા ગુજરાતીઓ વરસાદમાં ભજીયા કોઈ દિવસ ચૂકે નહીં ખાવાનું, હા. એવી જ રીતે પાક્કા ગુજરાતીઓનું પાક્કું તેલ. હવે આપણે આજે બટાકાના પિતા કરીને રાખ્યા છે, એને 1 મિનિટ માટે કપડા પર લઈ લઈએ, એટલે એનું પાણીમાં ડૂબાડે છે ને એટલે સહેજ કોરા થઈ જાય. બરાબર. અને એક સરખી જે 2 ચિપ્સ હોય ને આવી રીતે 2 લેવાની, 2 વચ્ચે 1. બરાબર. એવી રીતે જો આ 2. ઓકે. કારણ કે એને 2 થોડું પાણી વાળું હોય એટલે એને થોડું કાપી આપણે પાણી થોડું જતું રહે એમાંથી. જતું રહે, કોરું થઈ જાય, કારણ કે પાણી ને પછી માવો ભીનો થઈ જશે વધારે તો છૂટું પડી જશે તેલમાં. ફક્ત કોરા કપડામાં આપણે લૂછી લઈએ છીએ. સહેજ વાર લૂસવાના છે, ખાલી સહેજ વધારાનો પાણીનો ભાગ જશે, બાકી સહેજ તો વાંધો નહીં, આપણે કીરામાં છે થોડુંક તો એટલા માટે. હવે આને શું કરીશું, આપણે 2 સરખા પડ લઈ એની વચ્ચે આ માવો છે એને આમ કરીને સ્ટફિંગ કરીશું. ઓકે. બરાબર. અને આ બીજું એના પર દવાઈ આમ કરી આપણે બધા આવી રીતે તૈયાર કરી દેવાના. ઓકે. આપણે આવી રીતે બધા તૈયાર કરી દઈશું ધાબળાના. તૈયાર કરી દઈએ ને એટલે આ શું ત્યાં સુધી અંદર માવો બરાબર સેટ થઈ જાય. સેટ થઈ જાય. આપણે આ બધા ભરીને તૈયાર કરી દીધા છે ધાબળા. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ઓકે. ઓકે. હવે એના માટે આપણે જે બેટરને રેસ્ટ આપ્યો હતો, બેટર તૈયાર થઈ ગયું છે, એટલે એમાં આપણે હજી સહેજ પાણીની જરૂર પડશે, એટલે થોડું પાણી ઉમેરીશું. અને
ચપટી સોડા નાખીશું, જેથી ફૂલે આપણા સરસ અને ક્રિસ્પી ઉપરનું પણ સરસ થાય. એકદમ ચપટી નાખવાના છે, વધારે નથી નાખવાનું. હવે મિક્સ કરી બેટર આવું તૈયાર કરવાનું. જો બરાબર, આપણું તેલ ગરમ થઈ ગયું છે. જનરલી આ દાબડા કેવું છે, 2 વાર તળાય છે. અચ્છા. કોઈ પણ આમે ફરસાણ જે બહાર લારી પર મળતું હોય ને એ હંમેશા 2 વાર તળીને જ આપે, કે આપણે ખબર છે ઘણી વખત પડીકામાં લઈ જઈએ, ઘરે જઈએ ત્યાં સુધી એવું ને એવું રહે. અને આપણે ઘરે નહીં તો તળીને 1 વાર મૂકી દઈએ થાળીમાં તો થોડીક વારમાં પોચું પડી જાય. એટલે આ ક્રિસ્પી રહે એના માટે ડબલ વાર તળાય હંમેશા. પ્લસ આના ડબલ પડ હોય એટલે 2 પડ ચડવા જોઈએ જરૂરી છે, એટલા માટે 2 વાર તળાય. અચ્છા. આપણે 1 વારમાં થોડાક વધારે થવા દઈશું એટલે થઈ જશે, વાંધો નહીં આવે. ઓકે. હવે આ 2 આને આમ લેવાના, બધા પકડી રાખવાનું બરાબર, એટલે ધાર એની ફાટી ના ફૂલ ખુલી ના જાય. પહેલા ધાર બોળવાની, પછી આખું દાબડું બોળવાનું, અને પછી એને તેલમાં ફ્રાય કરી લેવાનું. ઓકે. આવી જ રીતે આપણે બીજું લઈશું. પહેલા આપણે ધાર બોળીએ છીએ જેથી એ બરાબર ખુલી ના જાય, એટલા માટે પેક થઈ જાય ધાર બરાબર, એટલા માટે. પછી આખું બોળવાનું, એટલે એની ધાર મેઇન બંધાઈ જવી જોઈએ, નહીં તો મસાલો બહાર આવી જશે એમાંથી. હવે આપણે આ તરાઈ ગયા છે, એકદમ સરસ ક્રિસ્પી જેવા થઈ ગયા છે. જો એકદમ સરસ થઈ ગયા છે, કાકડા છે. અવાજ પણ સરસ આવે છે. સરસ આવે છે. હા, વાહ. તો દાબડા ભજીયા બનીને તૈયાર. હવે એને સર્વ કરી દઈએ. યસ, હવે સર્વ કરી. ચાલો. દાબડા ભજીયા બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બેસન, 1 નંગ મોટું બટાકું, 1 નંગ લીલા મરચા, 1 ઇંચ આદુ, 1 કપ રતલામી સેવ, 1 ટીસ્પૂન હળદર, હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સાથે થોડું ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન હિંગ, હાફ ટીસ્પૂન અજમો, હાફ ટીસ્પૂન ખાવાનો સોડા, અને સાથે સ્વાદ મુજબ મીઠું અને ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તારાબેન, આપણા આ સરસ મજાના ખંભાતના સ્પેશિયલ દાબડા તૈયાર છે. અરે વાહ. ખંભાતના સ્પેશિયલ એવા દાબડા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ ઘરે આ જ રીતે દાબડા ભજીયા તૈયાર કરી શકો છો. અત્યારે લઈએ છીએ આપણે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ટામેટાના ભજીયા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે શિલ્પા શાહ, કે જેમણે શરૂઆતમાં એક સરસ મજાની ભજીયાની રેસિપી બનાવી, ખંભાતના વખણાતા દાબડા ભજીયા. અને હવે આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ છે ટામેટાના ભજીયા. શિલ્પાબેન, આમ જોવા જઈએ તો ગુજરાતીઓએ ભજીયામાં એક પણ વેજીટેબલ બાકી નથી રાખ્યું. યસ. બટાકાથી શરૂઆત કરીને આપણે મેથીના ભજીયા છે, કે પછી આપણે રીંગણના પણ ખાઈએ છીએ, કારેલાના પણ ખાઈએ છીએ, પછી ગલકા, દૂધી, બધા જ પ્રકારના ભજીયા આપણે ખાઈએ છીએ. જેમાં ટામેટું હંમેશાથી એક કોન્ટ્રોવર્સીમાં રહ્યું છે કે એને ફ્રૂટમાં ગણવું કે શાકભાજીમાં ગણવું. તો આપણે એ કોન્ટ્રોવર્સીને સાઈડમાં રાખી અને ભજીયા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ આપણે. તો ભજીયા આજે જે તમે ટામેટાના બનાવવાના છો એ કેવી રીતે બનાવશો? એ ટામેટાના જેમ સુરતના ફેમસ કહેવાય છે, એટલે એના પર આપણે ચટણી જે લીલી હોય છે કોથમીરની ને પુદીનાની, એ ચટણી થોડી ઘટ્ટ બનાવવાની, એ ટામેટા પર મૂકી અને એનું સ્ટફિંગ એને
કરીને બનાવવાના છે ખીરા ઓકે બોળીને. ઓકે તો કરીએ શરૂઆત. ઓકે. ચાલો. સૌથી પહેલાં આપણે બેટર બનાવીશું. એમાં 1 કપ બેસન લઈશું હમ અને એમાં 1 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું હમ અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. હમ થોડુંક લાલ મરચું નાખીશું. હમ હવે આપણે એને પાણી નાખી અને બેટર બનાવી દઈશું. ઓકે. પાણી જરૂર પડે એમ જ ઉમેરવાનું, હમ નહીં તો બહુ ઢીલું થઈ જશે તો લોટ ઉમેરવો પડશે. બરાબર ફરી. છે. હમ હવે આ બેટર તૈયાર થયું છે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે. ત્યાં સુધી આપણે એની ચટણીની તૈયારી કરી દઈશું. બરાબર છે. ચટણી માટે આપણે મિક્સરનો બાઉલ લઈશું. હમ એની અંદર આપણે સૌથી પહેલાં લસણની 4-5 કળી નાખીશું હમ અને આદુનો ટુકડો છે એના પર નાના નાના ટુકડા કરી નાખ્યા છે. હમ થોડાક સિંગદાણા લઈશું, બરાબર. લગભગ 1 ચમચી જેવા જ લઈશું. હમ લીલા મરચાં લઈશું, એ લગભગ 2 જેવા મેં નાખ્યા છે મરચાં. પછી તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. હમ ફુદીનો છે, હમ ફુદીનો જેટલો હોય એનાથી ડબલ કોથમીર લેવાની. અચ્છા. હા, કારણ કે ફુદીનાની પછી સ્ટ્રોંગ કડવાશ જેવું લાગશે સહેજ વધારે હશે તો, હમ એટલે આપણે ફુદીનાથી ડબલ કોથમીર લઈશું. એની અંદર બરફના 2-3 ક્યુબ નાખીશું હમ જેથી એનો કલર લીલો રહે ચટણીનો બરફ નાખવાથી. હમ હમ અને મીઠું નાખીશું. એક લીંબુ નીચવી દઈશું અને બધું જ ગ્રાઇન્ડ કરી લઈશું. અને હવે બધું ગ્રાઇન્ડ કરી લઈશું. ઓકે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ ભજીયા માટે. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. યસ. આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. હમ એને સરસ મિક્સ કરી દઈશું. એની અંદર ચપટી સોડા ઉમેરી દઈશું આપણે. ભજીયામાં સોડા નાખીએ ખીરામાં તો એટલે સરખા એનાથી ફૂલીને તૈયાર ફૂલીને ક્રિસ્પી સરસ થાય અને સોફ્ટ થાય. આનું આપણે બેટર સહેજ જાડું રાખવાનું છે કેમ કે એના ઉપર ટામેટાની ઉપર ચટણી આવશે, અચ્છા. એટલે પતલું હશે તો એ હા. એરી જશે એટલા માટે. હવે આપણે આ ટામેટાના પીસ કર્યા છે હમ એના પર આપણે આ જે ચટણી વાટી હમ એ તૈયાર થઈ છે એને ભરી દઈશું આમ. ઓકે. બરાબર. હવે આવી રીતે ટામેટા બધા આપણે તૈયાર કરી દેવાના છે. હમ તમારી પાસે ટાઈમ હોય તો આવા ભરીને એને ફ્રીજમાં મૂકી દેવાના હમ અને પછી તળવાના. હમ પણ બહુ વાર નહીં મૂકવાના કારણ કે બહુ વાર મૂકશો તો પણ પાણી છૂટશે, હમ પણ 10-15 મિનિટ મૂકી દો તો સરસ થઈ જશે. હમ આપણે તૈયાર થઈ ગયા છે. હવે એને ફ્રાય કરી લઈએ. આ ટામેટાનું ભજીયું લઈ એના પર પહેલાં સહેજ ચટણી નાખી દઈશું, આ ખીરું નાખીશું એટલે એકદમ અંદર છૂટું ના પડી જાય તેલમાં. પછી ટામેટું આખું ભરી દઈશું અંદર. ઓકે. એક
જ બાજુ ચટણી લગાવી આમાં એક જ બાજુ હોય છે હમ અને એને હવે આપણે ફ્રાય કરવા મૂકી દઈશું. બરાબર. હવે આપણે આ ભજીયા તરાઈ ગયા છે ટામેટાના, હમ તે કાઢી લઈશું આપણે તેલમાંથી. જો કેવા સરસ ફૂલીને થયા છે. હા. ટામેટાના ભજીયા એકદમ રેડી થઈ ગયા છે, એકદમ સરસ મજાના ફૂલી ગયા છે, ટામેટાની જેમ ગોળ ગોળ ફૂલી ગયા, ગોળ સરસ. ગોળ ફૂલી ગયા છે. એટલે ફૂલ્યા પછી ખબર જ નથી પડતા કે આ ટામેટાના ભજીયા છે. અંદર જ્યારે તોડીએ ત્યારે ખ્યાલ આવે કે ખ્યાલ આ આવશે. ટામેટાના ભજીયા છે. યસ. બહુ જ સરસ રીતે કોટિંગ તમે કર્યું છે આનું. અને હવે ટામેટાના ભજીયા રેડી છે, તો સર્વ Yes. પણ કરી દઈએ. યસ, હવે આપણે સર્વ કરી લઈએ. ટામેટાના ભજીયા બનાવવા માટેની સામગ્રી: 1 નંગ ટામેટું, 1½ કપ ફોર્ચ્યુન બેસન, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ, ½ ટીસ્પૂન અજમો, 1 થી 2 નંગ જેટલા લીલા મરચાં, 1 ઇંચ જેટલો આદુ, 5 થી 7 નંગ લસણની કળી, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, ચપટી ખાવાનો સોડા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. આપણે ટામેટાના ભજીયા એકદમ સરસ તૈયાર છે. વાહ, સરસ એવા ટામેટાના ભજીયા તૈયાર થઈ ગયા છે. અને આ રીતે તમે પણ સાથે ચટણી બનાવી અને ટામેટાના ભજીયા તૈયાર કરી શકો છો. થેન્ક યુ સો મચ શિલ્પાબેન, તમે આજે આવ્યા અને બહુ જ બધી રેસિપી ભજીયાની જે રેસિપી છે એ તમે શેર કરી, બંને રેસિપી. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. થેન્ક યુ કિચન મેજિકનો મને અહીંયા આગળ લાવો આપ્યો મારી રેસિપી બતાવવાનો. થેન્ક યુ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને તમે ફોલો અને સાથે સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો યુટ્યુબ પેજને, જેથી નવી નવી રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.